નમસ્કાર બાલ દોસ્તો, આપણે ટ્રીગોમાં જુદા જુદા ત્રિકોણમિતિ વિધેયો સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોટ થીટા, કોસેક થીટા અને સેક થીટા એની આપણે વેલ્યુ મેળવીએ છીએ. એની ડિગ્રીઓ છે 0, 30, 45, 60 અને 90. હવે સ્વાભાવિક રીતે આપણે એક સાઇન થીટાની વેલ્યુ જો આપણને ખબર હોય કે 0, 1/2, 1/√2, √3/2 અને 1, તો આપણે બાકીના બધાની વેલ્યુઓ આપણે કઈ રીતે મેળવી શકીએ એની વાત જરા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે અહીંયા આપણે 0 છે મહુવા છે અને આ 1 છે એ ભાવનગર છે. તો સ્વાભાવિક રીતે આપણે અહીંયાથી મહુવાથી ભાવનગર જઈએ એમ અહીંયા કોસ થીટાની અંદર ભાવનગરથી મહુવા જવાનું છે. એટલે આ બધી વેલ્યુઓ અહીંયા તમે લખી શકો છો અને આખું 1 થી 0 ની યાત્રા આપણે થઈ શકે છે. હવે ટેન થીટા મેળવવું હોય તો સાઇન થીટા અપન કોસ થીટા, તો સાઇન થીટા 0 અને 1, તો દેટ ઇઝ વેલ્યુ યા. પછી અહીંયા 2 અને 2 ઉડી જાય તો 1/√3 આની કિંમત. પછી વર્ગમૂળમાં 2 ઉડી જાય તો 1, દેટ ઇઝ એની 1 વેલ્યુ. અહીંયા 2 ઉડી જાય તો વર્ગમૂળમાં 3 અને 1/0, દેટ ઇઝ ઇન્ફિનિટિવ અથવા નોટ ડિફાઇન્ડ. હવે એ જ રીતે સેમ 0 થી નોટ ડિફાઇન્ડની યાત્રા છે એને આપણે રિપીટ કરીએ છીએ કારણ કે કોટ થીટા છે એટલે. તો અહીંયા અહીંયા આવશે, અહીંયા આવે, 1 આવે, અહીંયા આવે અને 0 અહીંયા આવશે. એટલે થઈ ગયું. હવે કોસેક છે એ સાઇનનું વ્યસ્ત છે, તો સાઇનમાં જે વેલ્યુ હોય એની બધી વ્યસ્ત વેલ્યુઓ તમે મૂકી દો એટલે અહીંયા આવી જશે. તો 1/0, દેટ ઇઝ ઇન્ફિનિટિવ, 1/2, 2, 1/√2 તો √2, 2/√3 અને 1 નું 1 આવે. હવે એવી રીતે સેમ નોટ ડિફાઇન થી 1 સુધીની યાત્રા છે એ વળી પાછી રિપીટ યાત્રા રિટર્ન સેકમાં થાય છે. એટલે 1 અહીંયા આ બે તો સેમ હોય, અહીંયા 2 અને ઇન્ફિનિટિવ અહીંયા. બાળ મિત્રો, 2 કે 3 વખત તમે તમારી મેળે જો પ્રેક્ટિસ કરો તો આ કોઠો સમજવો અઘરો નથી. પ્લીઝ જો ગમે તો લાઈક કરજો. થેન્ક યુ.